નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વજ્જાયાણમ નમો લોએ સૌવસાહુણમ ઈસુ પંચ નમોકારો સૌવપાવપણાસણો મંગલાણંચ સૌવેસી પડમં હવૈ મંગલમ જય જગજીવજોણી વિયાણો જગગુરુ જગાનંદો જગણાહો જગબંધુ જય જગપિયામહો ભયવમ તપોનિધિમ મહાશાંતમ યોગિનમ જ્ઞાનિનમ તથા વિદ્વાંસં ચ મહોદર્યમ નૌમિ શ્રી બુદ્ધિસાગરમ. આજે આપણે ક્ષુલ્લક નિગ્રંથ્ય અધ્યયન ઉપર થોડુંક ચિંતન કરીશું. એ અવિદ્યા વિષય છે. થોડું અવિદ્યા અને અજ્ઞાન મૂળભૂત દુઃખનું કારણ એ જ છે. આપણા જીવનની અંદર જે અશાંતિ છે, તકલીફો છે, પીડાઓ છે, એનું કારણ પણ અવિદ્યા છે. જેટલી અવિદ્યા વધારે, જીવનની અંદર ટેન્શન, તણાવ પણ એટલું જ વધારે. પરમાત્મા મહાવીર સ્વામીએ એટલા માટે જ કીધું, જ્ઞાન અને એ પણ સમજ સાથેનું જ્ઞાન, એ બહુ જરૂરી છે. એક વખત એક કોઈ લેક્ચર આપવા ક્યાંક જાય છે સભાની અંદર. ટેબલ ઉપર પાણી ભરેલો એક ગ્લાસ પડેલો હોય છે અને એ ગ્લાસ ઉપાડીને એ લોકોને કહે છે કે હું તમને એક પ્રશ્ન પૂછવા ઈચ્છું છું. એટલે લોકો એક સહજની અંદર તરત જ એ વિચાર કરે કે હમણાં પૂછશે કે ગ્લાસ કેટલો ખાલી છે ને કેટલો ભરેલો છે, પણ ના, એને એ નહીં પૂછ્યું. એને ગ્લાસ ઉપાડીને પૂછ્યું કે આ ગ્લાસનું વજન કેટલું છે. નાનો ગ્લાસ કેટલું વજન હોય? થોડું પાણી ભરેલું હોય તો 100 ગ્રામ. કોઈએ 150 ગ્રામ કીધું, કોઈએ 200 ગ્રામ કીધું. ત્યારે પ્રવચન કરતા કહે છે કે ના, હું એબ્સોલ્યુટ વેઇટની વાત નથી કરતો. વજન છે ને એ હંમેશા એના ઉપર નિર્ભર રહે છે કે તમે હાથમાં કેટલી વાર સુધી, કેટલા ટાઈમ સુધી એને પકડીને રાખો છો. 1 મિનિટ સુધી તમે ગ્લાસને પકડીને રાખશો તો કોઈ વાંધો નથી, કોઈ તકલીફ નથી, કાંઈ જ નહીં, એકદમ સામાન્ય વજન લાગશે એનું. પણ એ જ ગ્લાસને પકડીને 1 કલાક સુધી તમારે ઊભા રહેવાનું છે એમ કોઈ કહી દે, ગ્લાસનું વજન એટલું ને એટલું છે, વધ્યું નથી. પણ 1 કલાક સુધી હાથની અંદર પકડીને રાખશો એટલે હાથ દુખવા આવશે. ધીરે ધીરે જેમ જેમ સમય પસાર થતો જશે, વજન વધતું જતું હોય એવું તમને ફીલ થશે. બહુ વજન છે ગ્લાસનું, લાંબો સમય પકડીને રાખ્યું ને
અને આટલો નાનો અમથો ગ્લાસ એને આખો દિવસ હાથમાં પકડીને રાખવું પડે તો હાથ નમ થઈ જશે, પેરેલાઇઝડ થઈ જશે, હાથ ધ્રુજવા મળશે રીતસરનો, તમારી ગ્રીપ એની ઉપરથી ખતમ થઈ જશે, તમે પકડી નહીં શકો. 1 મિનિટ સુધી પકડો તો વજન જ નથી, કલાક સુધી પકડો તો વજન છે, અને જેમ જેમ વધતું જાય ટાઈમ તેમ તેમ વજન વધતું જાય, ને આખો દિવસ જો કરો તો બહુ મુશ્કેલ. ચિંતાઓનું પણ આવું જ છે કંઈક, તણાવ અને ચિંતા. મિનિટ 2 મિનિટ 5 મિનિટ કરી તો કોઈ વાંધો નથી, તમને કંઈ ખાસ તકલીફ નહીં થાય, પીડા નહીં આપે. આ જગતની અંદર લગભગ મોટા ભાગના પોઝિટિવ એટીટ્યુડ વાળા પણ 2-5 મિનિટ તો ચિંતા કરી જ લેતા હશે, પણ એ ચિંતા એને ખાસ કાંઈ નુકસાન નહીં કરે. પરંતુ ચિંતા કલાક 2 કલાક કરો તો થોડું મગજ ભમવા માંડશે, ભારે ભારે થઈ જશે, તમે થોડા અસ્વસ્થ તમારી જાતને મહેસૂસ કરશો, અને આખો દિવસ ચિંતા જો ચાલુ જ રહે તો શું થાય? તો વ્યક્તિ માનસિક રૂપે પેરેલાઇઝડ અનુભવ કરશે પોતાની જાતને, એકદમ જાણે હતાશ થઈ જશે, તૂટી જશે, એમ થઈ જશે કે અરે કઈ મજા નથી, બધું જ રિમેમ્બર ટુ પુટ ડાઉન ધ ગ્લાસ. યાદ રાખવાનું છે કે જે ચિંતાઓ છે, તણાવ છે, એને છોડતા શીખો. સંસારની ઉપાધિઓને છોડતા શીખો. એ જ્ઞાન દ્વારા શક્ય છે. વ્યક્તિ જેટલા જેટલા પ્રમાણની અંદર પોતાની સમજ શક્તિનો વિકાસ કરતો જાય, માત્ર સમજણ નહીં, માત્ર જાણકારીઓ નહીં, પરંતુ આપણા શાસ્ત્રની અંદર એના માટે બોધ અથવા તો સમ્યક જ્ઞાન એવો શબ્દ ઉપયોગમાં લીધો છે. આપણે એમ નથી કીધું કે દર્શન, જ્ઞાન અને ચારિત્ર, પણ આપણે ત્યાં એમ કીધું છે સમ્યક દર્શન, જ્ઞાન અને ચારિત્ર. સમ્યક શબ્દ લગાડ્યો છે આગળ. સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્રાણી મોક્ષ માર્ગ. તત્વાર્થ સૂત્રની અંદર કીધું છે કે સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન અને સમ્યક ચારિત્ર મોક્ષનું માર્ગ છે. જે જાણકારી એ પણ સમ્યક હોવી જોઈએ, રાઈટ ટ્રેક ઉપર, અને ત્યારે એ સમ્યક જ્ઞાન અથવા તો સદબોધ બને છે. ત્યારે જ એ બોધ દ્વારા એ પોતાના જીવનમાંથી જે ખોટી વસ્તુ છે એને નીકાળી શકે છે. શરીરની અંદર રોગ થઈ જાય, એની જાણકારી જ ના હોય રોગની, તો દૂર નહીં થાય. કારણ કે જાણકારી જ નથી, ખબર જ નથી કે શરીરની અંદર રોગ છે, તો તમે પથ્યનું પાલન નહીં કરો, દવા નહીં લો, ઉપચાર નહીં કરો,
કારણ કે તમને ખબર જ નથી કે તમે રોગી છો. પરંતુ જેવું ખ્યાલ આવે કે શરીરની અંદર કાંઈક તકલીફ છે, જે પડે ખબર પડી જાય કે શરીરમાં કાંઈક તકલીફ છે, એ જ પડથી મારે એ રોગને, એ તકલીફને કેવી રીતના દૂર કરવું, એના ઉપાયો સંદર્ભે વિચાર ચિંતન ચાલુ થઈ જાય. સદબોધથી આપણા જીવનની અંદર રહેલી તકલીફોની જાણકારી પ્રાપ્ત થાય છે જીવને. એને ખ્યાલ આવે છે કે મારા જીવનની અંદર કઈ વસ્તુ મને વધારે કનડે છે અને કેવી રીતના કયા ઉપાયથી એ વસ્તુ જે છે, જે મને દુઃખી કરે છે, એને હું મારી લાઈફમાંથી રિમૂવ કરું. બોધનો આ અર્થ છે. બોધ આટલા માટે જરૂરી છે. આ સ્વાધ્યાય, જ્ઞાન એ સાંભળવાથી નહીં, પરંતુ ઉતારવાથી ફાયદો આપે છે. માત્ર જીવ સ્વાધ્યાય કરતો રહે, પરંતુ જો એની અંદર રહેલા કસાઈઓ અને વિષયો જે એને હેરાન કરે છે, જેના કારણે એ જીવ આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાન કરે છે, વિચારોની હારમાળા ચાલે છે, જ્યારે જ્યારે કોઈ પણ નિમિત્તથી મનની અંદર વિષય અથવા કષાય જાગૃત થાય, ક્રોધ, અહંકાર વગેરે ઉત્પન્ન થાય, જ્યારે પણ, ત્યારે સૌથી પહેલા મનની અંદર એ વિચારવું જરૂરી છે કે શા માટે કરીને આ ક્રોધ, કષાય, અહંકાર વગેરે ઉત્પન્ન થયો, એનું રીઝન શું છે. અને રીઝન જ્યારે જ્યારે બીજા દેખાય ત્યારે એ જવાબનો અસ્વીકાર કરો. આપણે ક્રોધ આવે, ગુસ્સો આવે, આપણને અહંકાર આવે ત્યારે આપણે વિચાર તો કરીએ છીએ. કોઈ પણ પૂછે કે કેમ આટલો ગુસ્સો આવ્યો, તો આપણી પાસે જવાબ પણ છે, પણ જવાબ કેવો છે ખબર છે? ખોટો જવાબ છે. આપણે તરત જ બીજા તરફ આંગળી કરીએ છીએ કે આણે મારી સાથે આવું કર્યું ને એટલે મને ગુસ્સો આવ્યો. એણે એવું ના કર્યું હોત, એવું બોલ્યું ન હોત, એવું મારી સાથે બિહેવ ના કર્યું હોત, વર્તન ના કર્યું હોત, તો કદાચ મને ગુસ્સો ના આવત. આપણે કોઈકના બિહેવ તરફ ઈશારો કરીએ છીએ. શું કોઈના વર્તનથી ખરેખર આપણને ગુસ્સો આવે છે? એવું લાગે છે? બધાને એવું જ લાગે છે કે બીજાના વ્યવહારથી, વર્તનથી આપણને ગુસ્સો આવે છે. બધાને એવું લાગે છે ને? પરંતુ એ ખોટો જવાબ છે. આપણે આપણા આત્માની સાથે, આપણા પોતાની સાથે જ વંચના કરીએ છીએ. વંચના એટલે ચીટિંગ. ને આપણને ખબર નથી કે આપણે ચીટિંગ કરીએ છીએ. પરંતુ થોડું જ આ પ્રશ્નને વધારે સારી રીતે આપણે જોઈએ. બીજાના કારણે ગુસ્સો આવે છે તો આપણે કહીશું હા, બીજાના કારણે ગુસ્સો આવે છે. બીજા એવું વર્તન કરે છે એટલા માટે મનની અંદર ક્રોધ વગેરે ઉત્પન્ન થાય છે. તો પછી આપણે જે જગ્યાએ જોબ કરતા હોઈએ, ઉપરી, માલિક, શેઠિયો, એ આપણો વાંક ગુનો ન હોય
અને એ વખતે ખખડાવી નાખે કે આપણો વાંક દેખાડે, થાય આવું. આ નોર્મલ છે, તમારા જીવનમાં રોજ થતું હશે. તમે દુકાન લઈને બેઠા હો, તમારું બાયર હોય, એ તમારી સાથે વ્યવહાર બરાબર ના કરે, કસ્ટમર હંમેશા સાચો, આ વિચારધારા રાખવી પડે ધંધો કરવો હોય તો, બરાબર ને? ત્યાં ક્રોધ તરત જ કંટ્રોલની અંદર. રસ્તા ઉપરથી જાઓ છો, પોલીસે તમને રોકી દીધા, અને ઘણી વખત તો તમે ખોટા ન હો એ વખતે તમને રોકી દે, અને પછી ભૂલ કાઢવી એ તો ગમે ત્યાંથી કાઢી નાખે. એ કંઈ બહુ મોટી વાત નથી. તમારી ભૂલ કાઢવી હોય, આ કાગળિયા ક્યાં છે ને ઓલા કાગળિયા ક્યાં છે ને 1000 વાતો તમને પૂછશે, તમારી ભૂલ તમને કાઢીને જ બતાવશે. અને તમને ખબર છે કે આ તો એકદમ સામાન્ય વસ્તુ છે, જેટલા જાય છે ને આ બધાને, બધા કારવાળાની અંદર કંઈક ને કંઈક આવી મિસ્ટેક તો જોવા મળી જ જશે. આ ખોટો મને હેરાન કરે છે, આ ખોટો મારી સાથે બિહેવ કરે છે. ગુસ્સો આવશે ને, ક્રોધ કરશો ને એની ઉપર, કારણ કે આપણે તો જવાબ શું આપ્યો છે કે બીજા કરે ને નિમિત્ત એવું આપે છે, એટલા માટે કરીને મને આવી રીતના ક્રોધ થાય છે. બીજા નિમિત્ત ન આપે તો હું તો બહુ ડાયો જ છું, હું તો સમજદાર જ છું. કસાઈઓ કરવા માટે વ્યક્તિ નહીં, આપણી સ્થિતિ વધારે જવાબદાર છે. આપણને જે જગ્યાએ એમ લાગે છે કે હું કંઈક છું, મજબૂત છું, જોરાવર છું, અહીંયા મારો ગુસ્સો ચાલી જશે, તો ત્યાં ગુસ્સો કરી લેશું, ત્યાં ક્રોધ કરશું. અને જ્યાં લાગે અહીંયા મારું કાંઈ ચાલી શકે એમ નથી, ત્યાં એકદમ ઠંડા રહીશું, ત્યાં ગુસ્સો નહીં કરીએ. એટલે નિમિત્ત નહીં, આપણી પોતાની સ્થિતિ જવાબદાર છે. જ્યારે જ્યારે આપણા જીવનની અંદર ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ, કલહ, અભ્યાખ્યાન વગેરે જાગે, એ પડે આપણે આપણી જાતનું નિરીક્ષણ કરવાનું છે, એમાંથી એને રિમૂવ કરવાનું છે, નીકાળી દેવાનું છે. કાંટો વાગે ત્યારે કાંટાને કાઢવાનો છે. પછી એની પંચાતમાં આપણે નહીં પડીએ કે એ બાવળિયાનો કાંટો છે, ગુલાબનો કાંટો છે, બોરડીનો કાંટો છે, કે કયા ઝાડનો કાંટો છે. કાંટો વાગ્યો ને કાઢી નાખો. પછી કેવી રીતના વાગ્યો, શું થયું હતું, આમ કોઈ પૂછે ને તોય આપણને ઇરિટેશન થાય. અલ્યા ભાઈ, કાંટો કાઢને મારો, કેવી રીતના વાગ્યો એની પંચાત શું કામ કરે છે બહુ જાજી? કેવી રીતના વાગ્યો એ મહત્વનું નથી. વાગ્યો છે, દુખે છે, નીકાળશું, સુખી થઈશું, એટલે નીકાળવો જરૂરી છે. આટલી ટૂંકી ટચ વાત છે. જીવનની અંદર આ જ જરૂરી છે. કંઈ પણ નિમિત્તે, કોઈ પણ કારણે, કોઈ પણ પ્રકારનો કસાઈ આવ્યો ને, એ કસાઈ દુખી કરે, કર્મ બંધાવે, ભવની અંદર રખડાવે. કસાઈ નકામો છે. સાધુ ઘણો તપિયો હતો ધરતો, આવડે છે ને? બોલો જોઈ. આટલું ઠંડુ ઠંડુ બોલો છો એટલે મને એવું લાગે છે હે કે ખબર જ નથી. હે
ખબર છે શું અર્થ થાય એનો? ખબર છે કે નથી ખબર? સાધુ ઘણો તપિયો હતો, ધરતો મન વૈરાગ, શિષ્યના ક્રોધ થકી થયો ચંડકોશીયો નાદ. ભગવાનને જે ચંડકૌશિક સર્પે દંશ પ્રહાર કર્યો હતો એની વાત આ કડીની અંદર આવે છે. ખબર છે ને અર્થ? હવે તો બરાબર ખબર પડી. એક બાપે એના છોકરાને કીધું, બેટા પાણી લઈ આવ. થોડી વાર થઈ, બેટો ઊભો ન થયો. એટલે થોડી વાર પછી પાછું કીધું કે બેટા પાણી લઈ આવ. તોય ઊભો ન થયો. એટલે પાછું થોડી વાર પછી કીધું કે બેટા પાણી લઈ આવ ને. તોય છોકરો ઊભો ન થયો. એટલે કીધું ભાઈ સાંભળે છે તું? તો કે હા સાંભળ્યું ને મેં, તમે પાણી લાવવાનું કીધું ને, મેં સાંભળી લીધું. એ સાંભળ્યું કહેવાય? એને સાંભળ્યું તો છે જ. તરત જ જવાબ દીધો પિતાને, ભાઈ કે મેં સાંભળ્યું છે. પિતાએ પૂછ્યું કે સાંભળ્યું? તો કે હા સાંભળ્યું છે, તમે પાણી લાવવાનું કીધું ને, 3 વખત કીધું. એ મિનિટ પણ બતાવી દેશે કે પેલા આટલા વાગે કીધું હતું ને પછી આટલા વાગે કીધું ને ત્રીજી વખત આટલા વાગે કીધું. આપણે તેવી રીતના શાસ્ત્રની બધી વાતો બતાવી દીધી. આની અંદર આ કીધું છે, આચારાંગની અંદર આ કીધું છે, ઉત્તરાધ્યાયની અંદર આ કીધું છે, ફલાણા શાસ્ત્રમાં આ છે, આ વાત આવી છે, આમ છે, તેમ છે, બધું ડિટેલની અંદર. ખરી વાત ને? પણ પ્રભુનું આપણે સાંભળીએ છીએ? જીવનની અંદર કર્મબંધનની જે સતત પ્રક્રિયા છે, સતત ચાલી રહી છે. કર્મબંધની પ્રક્રિયા તો ખ્યાલ છે ને સામાન્ય રૂપે? પ્રતિ પડે જીવ 8 કર્મમાંથી 7 કર્મ બાંધીને બાંધે. બરાબર? એ જે 7 કર્મ બાંધી રહ્યો છે, પ્રતિ પળ એક સમય એવો નથી જતો કે જ્યારે જીવ કર્મ ન બાંધતો હોય. મન, વચન અને કાયા, આ ત્રણમાંથી કોઈ પણ ક્રિયાઓ થાય ત્યારે આત્માની અંદર એક સૂક્ષ્મ સ્પંદન, એક સૂક્ષ્મ કંપન થાય આત્માની અંદર. એ કંપનના લીધે આત્માની અંદર એક પ્રકારનો મેગ્નેટિક ફિલ્ડ ઉત્પન્ન થાય અને એના કારણે એ આત્મપ્રદેશની નજદીક રહેલા, અતિ નજદીક રહેલા, સ્પર્શેલા કર્મ બનવા માટે યોગ્ય એવા જે પૂતગલો હોય એ એની સાથે ચીપકી જાય. આપણે જેવી રીતના વાળ ઓળીએ ને, એટલે કાંસકાની અંદર એક પ્રકારનું મેગ્નેટિક ફિલ્ડ ઉત્પન્ન થાય. પછી કાગળના નાના ટુકડા એની સામે ધરો તમે, એટલે તરત એ કાગળના ટુકડા હોય એ કાંસકાની સાથે ચીપકી જાય. એવી રીતના જ મન, વચન કે કાયા, એ 3માંથી કોઈ પણ પ્રવૃત્તિ થાય કે 3 કે 2 થાય કે કોઈ પણ એક પણ થાય તો પણ આત્માની અંદર એક પ્રકારનું કંપન ઉત્પન્ન થાય જે કર્મ વર્ગણાના પૂતગલોને ચિપકાવે. કંપન. અને આવી રીતના નવા કર્મ બંધન થાય. અને આપણા મન, વાણી અને કાયા એની સ્થૂલ અથવા સૂક્ષ્મ પ્રવૃત્તિ નિયમિત ચાલુ છે. એક પળ સૂતા જાગતા કે કંઈ પણ કામ કરતા એવી નથી જતી જ્યારે સૂક્ષ્મ અથવા સ્થૂલ મનની, વચનની અથવા કાયાની પ્રવૃત્તિ ન થતી હોય. અને એટલા માટે સતત કર્મબંધ ચાલુ છે. પરંતુ એ કર્મબંધ વિશેષ રૂપે કેવી રીતના થાય એના રીઝન શું છે? કર્મબંધના કારણો ખ્યાલ છે ને?
5 કારણો, 6 કારણો, કોઈ જગ્યાએ 4 કારણ, એવી રીતના અલગ અલગ જગ્યાએ અલગ અલગ કારણો બતાવેલા છે. પણ આ કારણો આ છે: અજ્ઞાન, મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કસાય અને મન વચન કાયાનો યોગ. જો 6 ગણીએ તો આ થાય. કયા કયા 6? અજ્ઞાન, મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કસાય અને મન વચન કાયાનો યોગ. 5 ગણો તો એની અંદર અજ્ઞાન કાઢી નાખવાનું. મિથ્યાત્વની અંદર અજ્ઞાન સમાઈ જાય. મિથ્યાત્વ એ પણ અજ્ઞાન સ્વરૂપ છે એમ સમજીને મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કસાયનો યોગ. અને 4 કારણ ગણો તો મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ અને યોગ. કારણ કે કસાય છે એ પ્રમાદની અંદર આવી જાય. આવી રીતના 4, 5 કે 6 કારણો આપણે માનીએ. પણ બધા એકની એક જ વસ્તુ છે, કોઈ પણ પ્રકારે માનીએ. કર્મબંધન થાય છે મન, વચન અને કાયના યોગથી, પરંતુ એની અંદર જેટલા પ્રમાણની અંદર અવિદ્યા એટલે કે મિથ્યાત્વ જેટલા પ્રમાણમાં વધારે, એટલા જ પ્રમાણની અંદર આત્માની અંદર કંપન વધારે. જેટલા પ્રમાણની અંદર કંપન વધારે, એટલા જ પ્રમાણની અંદર કર્મનો આશ્રવ, કર્મનું બંધન વધારે જીવ કરે છે. અજ્ઞાનના કારણે જીવ કર્મનું બંધન કરે છે. અને એ જે કર્મ બંધ કરે છે જીવ, એની અંદર એને ફોર્સ શેનાથી મળે છે? તો કે જ્યારે મિથ્યાત્વની સાથે કસાય ભળે ત્યારે એ જે કર્મ બંધાય છે એ ચીકણા બંધાય છે. આ સમજવાનું છે આપણે. જીવની જાગૃતિ ત્યાં સુધી આવવાની નથી કે જ્યાં સુધી આ કસાયની ખતરનાક અવસ્થાને, એ કેટલું આત્માને નુકસાન કરતા છે, કેટલું ભાવ વધારનાર છે આ કસાયનો ભાવ, એ જ્યાં સુધી ન સમજાય ત્યાં સુધી જીવ કસાય કરતો જ જાય છે. અવિદ્યા એટલે કે અજ્ઞાન, મિથ્યાત્વ, એના કારણે આત્માની અંદર વિશેષ કંપન થાય અને એટલે વિશેષ કર્મ બાંધે. અને જેટલો એની અંદર કસાય ભળે એટલા જ પ્રમાણની અંદર જે બંધાઈ રહેલું કર્મ એ વધારે ને વધારે ગાઢ, વધારે ફોર્સવાળા ફળને આપનારું બને. આપણે કહીએ છીએ ને કે નિકાચિત ચીકણું કર્મ, કે નિકાચિત કર્મ હોય ને એ તો ભોગવ્યે જ છૂટકો. ભોગવ્યા વગર એનો છૂટકો થાય નહીં. તપશ્ચર્યા, ધ્યાન, આરાધના, કાવસગ વગેરે બધું જ કરો, છતાં પણ અમુક કર્મ એવા છે જે ભોગવવા જ પડે. જેવી રીતના પ્રભુ શ્રી મહાવીર સ્વામીએ 12.5 વર્ષ સુધી સતત અપ્રમત્ત અવસ્થાની અંદર રહીને અદ્ભુત અતિ ઉચ્ચ પ્રકારનું ધ્યાન કર્યું, કાવસગની અંદર રહેતા હતા, છતાં પણ અમુક કર્મ એ ધ્યાન દ્વારા, એ જાગૃતિ દ્વારા, એ સમજ દ્વારા, એ બોધ દ્વારા ન ગયા. એ કર્મને ભોગવવા જ પડ્યા એમને. આપણે એને પરિસહ અને ઉપસર્ગ રૂપે જાણીએ છીએ. આપણે કહીએ કે ભગવાનને 12.5 વર્ષની અંદર આટલા ઉપસર્ગ થયા, આટલા પરિસહો એમણે સહન કરવા પડ્યા. તો એમાંથી ઘણા ઘણા કર્મો એવા નિકાચિત પૂર્વજન્મની અંદર જે બાંધેલા, આ જન્મની અંદર આટલી ઉચ્ચ સાધક દશા થઈ ગઈ પ્રભુ મહાવીરની, અને છતાં પણ એવી શ્રેષ્ઠતમ સાધના કરવા છતાં પણ ગહનમાં ગહન સમાધિ દશામાં પણ એ કર્મોની નિર્જરા થઈ નહીં, ભોગવવું પડ્યું. એ જે નિકાચિત ચીકણા કર્મ બંધાય છે ને, આવા એ કસાઈ જેટલો માત્રામાં વધારે ભળે, કસાઈના કારણે નિકાચિત ચીકણા બને.
એટલે આપણે આપણા જીવનની અંદર કોઈ પણ રીઝનથી, કોઈ પણ કારણે કસાઈ કરીએ ત્યારે મનની અંદર એ તરત જાગૃતિ આવવી જોઈએ કે અરે, હું આ કસાઈ કરું છું, એનાથી મને મળવાનું શું છે? આ કસાઈ કરીશ એનાથી કદાચ થોડી વાર મારા અહંકારનું પોષણ થઈ જશે, કદાચ આ વિષય અને કસાઈઓ મને અલ્પ સમય માટે મહત્તા અપાવી શકશે, કદાચ આ વિષય અને કસાઈઓ મને થોડાક સમય માટે એમ લાગશે કે સુખ અપાવી દીધું, પરંતુ એનું ફળ બહુ જ ભયાનક હોય છે. એક બ્રાહ્મણ પંડિત હતો અને ઘણા વર્ષો લગ્નને થઈ ગયા હતા, એને સંતાન થતું નહોતું, પુત્ર નહોતો થતો. અને બ્રાહ્મણોની અંદર તો એમ કહેવાય પણ ખરું પાછું કે અપુત્રસ્ય ગતિર્નાસ્તિ ગતિ નૈવચ નૈવચ, કે જેને છોકરો ન હોય ને, બ્રાહ્મણોની અંદર એવું કહેવાય, આપણામાં એવું નથી કહેવાતું. ખુલાસો કરી દઉં પાછો, બ્રાહ્મણોની અંદર આવે છે શ્લોક, અપુત્રસ્ય ગતિર્નાસ્તિ, જેને છોકરું સંતાન ના હોય એ સ્વર્ગે ના જઈ શકે. કેમ? તો કે પાછળ એનું શ્રાદ્ધ કરવા વાળો, એને સદગતિ અપાવનાર કોઈ ના હોય ને. આવી માન્યતા છે, એક એકની માન્યતા. આપણે કોઈની માન્યતા ઉપર પ્રહાર નથી કરતા અને કરવો પણ ના જોઈએ. બધાની પોતાની માન્યતા છે, એમને પોતાની માન્યતા માનવાનો અધિકાર છે અને એના માટે આપણે કોઈને કંઈ કહેવાય નહીં. પણ એમની અંદર આ માન્યતા, એટલે ઓલા બ્રાહ્મણને એમ થાય કે મારો છોકરો જ નથી થતો, બહુ દુઃખ થાય અને બહુ દુઃખ થાય. એટલે પછી શું થાય? બાધા, આખડી, માનતા, મંત્ર જાપ, માણસ બધું કરી છૂટે કંઈક મેળવવું હોય એટલે. તે ખૂબ એ મંત્ર સાધના કરી, દેવતાની સાધના કરી અને ઘણા સમય પછી એને એક છોકરો થયો. પરંતુ કરમને કોઈની શરમ નડતી નથી, કરમ કોઈને છોડતું પણ નથી. છોકરો તો થયો પણ આંધળો, આંખ જ નહીં બે. બોલો, બાકી શરીર આખું સારું, સમજ શક્તિ, બુદ્ધિ બધું ખરું, પણ બે આંખો જ નહીં. કેવી લાચારી થઈ જાય! માણસ સંસારને જોઈ ન શકતો હોય અને આસપાસના જેટલા માણસો હોય ને એ વાતો, જે દેખાતું હોય ને એની બધી વાતો કરી રાખે આખો દિવસ. આપણે શું વાત કરીએ? જે જોઈએ એ વાતો કરીએ. લગભગ સંસારની વાતો, અલગ અલગ દ્રશ્યોની વાતો. કેવું સરસ મજાનું દ્રશ્ય છે, પ્રકાશની વાત. એટલે ઓલો હંમેશા કન્ફ્યુઝ થઈ રાખે, કારણ કે એ તો બચારો આંધળો જન્મથી, એને આવું કંઈ જોયેલું નહીં, એટલે કન્ફ્યુઝ થઈ રાખે. હંમેશા પૂછે, એને ક્યુરિયોસિટી. તે કેવો હોય પ્રકાશ? હંમેશા વાતો. અને પોતાના આંધળાપણાની એને બહુ તકલીફ થાય, બહુ દુઃખ. માણસની પાસે જે હોય ને એનું સુખ માણસને કોઈ દિવસ નથી હોતું. જે ન હોય એનું દુઃખ જ માણસને બહુ સતત હોય, બહુ જ. એક યુવાન મહારાજ સાહેબની પાસે ગયો, કોઈ સાધુ સંન્યાસીની પાસે, અને સાધુ સંન્યાસીની પાસે જઈને કહે કે સાહેબ,
સંસારમાં મજા નથી. સંન્યાસી કે ભાઈ એ તો મને પહેલેથી જ ખબર એટલે તો હું બાવો બની ગયો. જ્યારે આપણને તકલીફ હોય ને ત્યારે આપણે જઈને પાછું આવું બધું મહારાજ સાહેબને કહેતા હોય કે સંસાર કંઈ મજા નથી મહારાજ સાહેબ, તો હું કામ બેઠા છો પછી નીકળો ને. કોણે કીધું છે? જબરદસ્તી કોઈ કરી નથી. પણ બચારો દુઃખ ક્યાં રડે જીવ? ક્યાંક ને ક્યાંક તો પોતાનું દુઃખડું પ્રગટ કરવા જોવે ને. આપણી આ જેને કહેવાય ને કે એક જન્મજાત આદત હોય છે, ક્યાંક ને ક્યાંક દુઃખ રડીએ, સહારો ગોતીએ, આશ્વાસન કોઈક આપે તો આપણને બહુ ગમે, અંદરથી આમ શાંતિ મળે કે હાસ કોઈ મને સમજે તો છે. કારણ કે માણસને હંમેશા એક ફરિયાદ હોય છે, હે, અને બધાને આ જ ફરિયાદ હોય છે. બધાને આ ફરિયાદ હોય છે, મને કોઈ સમજતું જ નથી. અને એને પૂછીએ કે તું કોઈને સમજે છે? એ કોઈને નહીં સમજવાનો ટ્રાય કરે અને પાછો પોતે કહેશે કે મને કોઈ નથી સમજતું. મારે એ સંન્યાસીની પાસે જઈને બહુ દુઃખી છું. તો કે શું દુઃખ છે તને? પૈસા વૈસાનું દુઃખ છે? તો લોકો ના, પૈસાનું તો દુઃખ નથી, પૈસા તો પ્રભુની કૃપાથી છે. તો કે ધંધો બરાબર નથી ચાલતો? તો કે નહીં, ધંધો પણ બરાબર ચાલે છે, એકદમ સરસ, કોઈ વાંધો નથી. અચ્છા, તો માતા પિતાની સાથે નથી બનતું? કારણ કે હંમેશા જેને કહેવાય ને કે લોકોને એવું હોય જનરેશન ગેપ, હંમેશા થોડુંક એ રે થોડું. તો કે ના, એવું નથી, માતા પિતાની સાથે બહુ બને છે. તો કે છોકરા વોકરા નથી? તો કે ના, એ છે, એની અંદર કંઈ વાંધો નથી, એને બહુ સારા છે છોકરા. ઘર? તો કે ઘર છે, ગાડી છે, બંગલો છે, પરિવાર સારો છે, માતા પિતા, છોકરા, બધી વાતે સુખ, પૈસા વૈસાની કોઈ શરીરની અંદર કોઈ તકલીફ નથી. કે તો દુઃખ શું છે? શું કામ અહીંયા રડે છે? તો કે બૈરીની સાથે નથી બનતું. સાધુ કે ઠીક છે, વાંધો નહીં, બેસ. પછી એક ભક્તને કીધું કે સરસ મજાનું ચાંદીના ગ્લાસની અંદર મીઠું મધુર મસ્ત મસાલા નાખેલું દૂધ લઈને આવો, ચાંદીના ગ્લાસની અંદર. તો ભક્ત લઈને આવ્યો એટલે સાધુએ પાસેથી ભસ્મ ઉઠાવી, રાખ, અને એક ગ્લાસની અંદર નાખી અને હલાવીને કીધું આ પી જા. શું થાય તમને? હે? નોર્મલ માણસ શું કરે એમ પૂછું છું? પી જાય. હા, કે રાખ નાખી છે, કંઈક સાધુએ મંત્ર જાપ કરીને, અને મને આ તકલીફ છે. આ જેને તકલીફ હોય ને એને ખબર, બધા ઉપાય કરી જાય. એટલે જ તો જુઓ ને તમે, બધા મંદિરો ને દેરાસરોની અંદર અમુક પર્ટિક્યુલર જ્યાં ચમત્કારની વાત હોય ને ત્યાં લાઈન લગાડે માણસ. હા, પછી ઓલા મુંબઈની અંદર ગણેશજીની લાઈન લગાડે, શંખેશ્વર જાય તો શંખેશ્વર પાર્શનાથની લાઈન લગાડે, નાગડામાં ભૈરવજીની લાઈન લગાડે, મૌડીના ઘંટાકર્ણવીરની લાઈન લગાડે, નરોડાની અંદર પદ્માવતી માતાની લાઈન લગાડે. એ ઓછું હોય ત્યાં ઓલા સાઉથની અંદર તિરુપતિને ત્યાં લાઈન લગાડે. લાઈનમાં ઊભા હોય કલાકોના કલાકો, ત્યારે નંબર આવે દર્શન કરવા માટે, ત્યાં લાઈન લગાડે. એ ભગવાન એની સોસાયટીની અંદર સ્થાપેલા હોય, ત્યાં કોઈ દિવસ જતો પણ ના હોય. એટલે એને એમ લાગે છે કે એના જગ્યાએ જે સોસાયટીમાં રહે છે એ ભગવાન કંઈક અલગ છે અને ઓલા ભગવાન અલગ છે. આપણને એવું લાગે છે, આપણે એવા જ અજ્ઞાન છીએ. આપણે ત્યાં પાર્શનાથ ભગવાન હોય અને શંખેશ્વર પાર્શનાથ હોય તો ફરક પડી જાય કે ના પડી જાય? બોલો. એટલે બે પાર્શનાથ થયા છે કે એક જ થયા છે? એટલે શું ફરક શું પડે છે મને કહો?
108 બોલો. આ બે ઓછા હોય એમ 108 ની વાત કરે છે. મૂર્તિ ચમત્કારિક છે? એકેન્દ્રિયથી બનેલી મૂર્તિ ચમત્કારિક હોય? હે? એટલે એમ નહીં, પણ મૂર્તિ એકેન્દ્રિયની જે હોય એની અંદર ચમત્કાર હોય મૂર્તિમાં, એ પાછી અચિત. બોલ. હે? પ્રાણ પ્રતિષ્ઠા આ બધી વાતોની અંદર આપણને ખ્યાલ જ નથી કે શું કરવામાં આવે છે. પ્રાણ પ્રતિષ્ઠા એટલે શું? બોલો જોઈએ. કે મૂર્તિની અંદર પ્રાણ રોપ્યા એવું આપણે માનીએ છીએ. જૈનિઝમ એવું માને? જૈનિઝમ નથી માનતું. આપણને જૈનિઝમની જાણકારી નથી એટલા માટે આપણે માનીએ છીએ કે એની અંદર પ્રાણ પ્રતિષ્ઠા કરે છે. કોઈ જળ પદાર્થની અંદર કોઈની તાકાત છે કે પ્રાણ નાખી શકે? છે કોઈની તાકાત? એ તો માત્ર ભાવથી કે આજ પછીથી આ પ્રતિમાજીને હું સાક્ષાત જીનેશ્વર તુલ્ય માનીશ એમ આપણે ભાવથી માનવા, એનું નામ પ્રાણ પ્રતિષ્ઠા. બાકી હકીકતની અંદર એની અંદર કંઈ પ્રાણ નથી નાખતા. અને પછી સ્ટોરીઓ કેવી બને ખબર છે? તો કે પાલીતાણાની અંદર આદિનાથ ભગવાનની પ્રતિષ્ઠા થઈ હતી ને, તો એને શ્વાસ લીધા હતા. હા, આવી સ્ટોરીઓ છપાઈ ગઈ ચોપડીમાં. હા હા, તમે જુઓ જ ખરા. માણસના અજ્ઞાનની હદ નથી. અને એ પ્રાણ પ્રતિષ્ઠાની વિધિ એટલે શું ખબર છે તમને? પાછી એ ક્યારે થઈ કહેવાય પ્રાણ પ્રતિષ્ઠા? ક્યારે? હે? એ ખોટી વાત. અંજન કરે ત્યારે નહીં. અંજન સલાકા થાય ત્યારે નહીં, એ પહેલા જ પ્રાણ પ્રતિષ્ઠા થઈ જાય. અંજન સલાકા તો પછીથી કરાય. એટલે આ વિધિઓની પણ આપણને જાણકારી નથી. પ્રાણ પ્રતિષ્ઠા એટલે જે દિવસે પરમાત્માનું પહેલું કલ્યાણક, ચવન કલ્યાણક ઉજવે તે દિવસે એની અંદર પ્રાણ પ્રતિષ્ઠા કરી કહેવાય. એ પહેલું કલ્યાણક. અને અંજન સલાકા એટલે ચોથું કલ્યાણક, કેવલ જ્ઞાન કલ્યાણક. એની અંદર 5 કલ્યાણકની ઉજવણી કરે. એ 5 કલ્યાણકની ઉજવણી કરવી અને એના પછી ભાવથી નક્કી કરવું કે હવે આ પ્રતિમાજી છે એને હું પૂજ્ય તરીકે સ્વીકાર કરું છું. આટલો જ ભાવ છે. એની અંદર કંઈ પ્રાણ નાખતા નથી. અને આંખ આમ આંજે એટલે એને કંઈ મૂર્તિને કેવલ જ્ઞાન નથી થઈ જતું. અજ્ઞાન છે આપણું. સૌથી પહેલા તો એને સમજતા જ નથી ક્રિયાને, અને પછી આપણે કહીએ કે આવી ખોટી ખોટી વાતો છે. આપણે ત્યાં આપણે ખોટા અર્થ કર્યા. જે શાસ્ત્રની અંદર તો સ્પષ્ટ વાતો છું. શાસ્ત્ર વાંચો, શાસ્ત્ર સમજો તો એની અંદર એકદમ ક્લેરિટીપૂર્વક બધી વાત કહેલી છે. કોઈ અંધશ્રદ્ધાને જીન શાસનની અંદર સ્થાન નથી. માતાના ગર્ભની અંદર કોઈ આવે એટલે એને પ્રાણ આવ્યો એમ કહેવાય. પ્રાણ ક્યારે આવે? આપણે 6 પર્યાપ્તિની વાત આવે છે ને. હે? આહાર, શરીર, ઇન્દ્રિય, શ્વાસ, ભાષા અને મન. જે વખતે ગર્ભની અંદર જીવ આવે, એક અંતર્મુહૂર્તની અંદર 6 પર્યાપ્તિઓ પૂરી કરે, એની અંદર એ પ્રાણ આવ્યો એમ કહેવાય. આવા પ્રકારની જે ઉજવણી કરે ચવન કલ્યાણકની, એનું નામ કહેવાય પ્રાણ પ્રતિષ્ઠા. ખેર, આખો વિષય જુદો છે, આપણે વિષયાંતર નથી કરવું બહુ વધારે. તો ઓલો યુવાન જેને તકલીફ હતી, દૂધની અંદર ભભૂતિ નાખી અને કીધું કે પી જા, એટલે ઓલો દૂધ પી ગયો ખુશ થઈને, આમ કે આજે તો હવે તમારું બધું દુઃખ જતું રહેશે એમ કરીને. પછી સાધુએ પૂછ્યું કેવું દૂધ હતું? તો કે બહુ મસ્ત, ફર્સ્ટ ક્લાસ, મીઠું, મસાલા પણ એકદમ સરસ અફલાતુન નાખ્યા હતા, મસ્ત મજાનું ઠંડુ, અને ચાંદીના ગ્લાસની અંદર પીવાની ઓર જ મજા આવે પાછી. હા, કોઈ તમને સ્ટીલના ગ્લાસમાં આપે અને કોઈક સોનાના ગ્લાસની અંદર આપે, બોલો સ્વાદ શેની અંદર વધારે લાગે? બંનેની અંદર એક જ વસ્તુ હોય, છતાંય તે એક સાયકોલોજી. ઓલાની અંદર સ્વાદ તમને થોડોક વધારે લાગશે.
કીધું બહુ મસ્ત મજાનું દૂધ. તો કે પિતા કઈ તકલીફ પડી? તો કે ના, કોઈ તકલીફ નહીં. તો કે નહીં, અરે મેં એની અંદર આ ભભૂતિ નાખી હતી, રાખ નાખી હતી. એ તો કે ના, આટલીક અમથી રાખ, આટલીક. કેટલી? આટલીક રાખ આટલા ગ્લાસ ભરેલા દૂધની અંદર કંઈ નડે નહીં, એનાથી તકલીફ થાય નહીં. ખબર પડી ગઈ? ગ્લાસની અંદર આટલીક અમથી ચપટીક ધૂળ ભભૂતિ એ ખ્યાલ ના આવે, પણ ચપટીક તકલીફ સંસારની અંદર હોય. બૈરું બરાબર નથી ચાલતું, તો બાકી બધું તો બરાબર ચાલે છે ને. મજા કર. અજ્ઞાન, અવિદ્યા. માણસ પોતાના મનથી જ આખો સંસાર ઊભો કરી નાખે છે, સંસારનું દુઃખ ઊભું કરી નાખે છે. આખી મનોકલ્પનાથી જ એમ સમજી લે છે કે મારા જીવનની અંદર તો કાંઈ રહ્યું નથી, હવે બધું નકામું છે, બધું ખરાબ છે, બધું ખોટું છે, બધું પૂરું થઈ ગયું, હવે હવે કાંઈ નથી. હતાશાને લીધે વ્યક્તિ દુઃખી થતો હોય છે. અજ્ઞાનથી હતાશા જન્મે છે. વિષય આપણો ચાલતો હતો આના પહેલાનું દ્રષ્ટાંત યાદ છે ને? આપણે પાછા રિવર્સ બેકમાં આવીએ દ્રષ્ટાંત ઉપર કે ઓલા પંડિતને બ્રાહ્મણને છોકરાઓ થતા નહોતા, એટલે બહુ તપ જાપ કર્યા અને આખરે છોકરો થયો અને એ આંધળો થયો. આંધળાને વળી બહુ જ તકલીફ, કારણ કે બધા વાતો કરે આમ અલગ અલગ દ્રશ્યોની, જગ્યાઓની, પ્રકાશની, અને એને બચારાને કાંઈ ખબર પડે નહીં. એટલે એક વખત એણે પ્રશ્ન પૂછ્યો પિતાને. આમ તો આંધળો હતો, બીજું કાંઈ કરી શકતો નહીં, મોજ મજા કરી શકતો નહીં સંસારની અંદર, એટલે એ થોડોક અંતર્મુખી થઈ ગયો હતો. જીવનની અંદર તકલીફ આવે ને તો ઘણી વખત સદભાગી જીવ હોય એ અંતર્મુખી થઈ જાય. દુર્ભાગી હોય એ જગતને ને ભગવાનને ધર્મને બધાને ગાળો આપે. કારણ કે જગતભરની ગમે તેટલી મોટી તકલીફના બદલામાં પણ જો ધર્મ પ્રાપ્ત થઈ જાય તો એ ધર્મ બહુ સસ્તો મળ્યો છે એમ સમજવાનું. જો તકલીફો પછી સદબોધ, શુભ વિચાર, એક સાચો ટ્રેક, સચ્ચો રસ્તો પ્રાપ્ત થઈ જાય તો એ સાચો રસ્તો બહુ સસ્તો મળ્યો છે એમ સમજવાનું. તકલીફ પછી જો ધર્મ મળે તો એ આપણું સદભાગ્ય. દુઃખ તો બધાના જીવનમાં આવતું હોય છે, પણ કંઈ દુઃખના કારણે બધા ધાર્મિક નથી બની જતા. ફક્ત થોડા સદભાગી જીવો હોય છે કે જે દુઃખ આવે ત્યારે કમસે કમ ધર્મનો સહારો લે, ધર્મ તરફ, અધ્યાત્મ તરફ વળી જાય. અને દુર્ભાગી જીવો ભયાનક રાગ અને દ્વેષ કર્યા કરે, આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાન કર્યા કરે, એ બીજાની ભૂલ કાઢ્યા કરે, એ બીજા ઉપર જ આરોપ અને પ્રત્યારોપ કર્યા કરે. એ એમ કરે કે ઓલાના કારણે હું દુઃખી છું ને આના કારણે દુઃખી છું ને સંસાર આવો ને ગવર્મેન્ટ આવી ને લોકો આવા ને મારા સગા સંબંધી આવા ને બધાનો વાંક કાઢ્યા કાઢે અને એ વાંકની અંદર જ આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાન કર્યા કરે. બે પ્રકારના જીવો તમને જોવા મળશે આ જગતની અંદર, જોઈ લેજો. એક, તકલીફ આવે તો અધ્યાત્મ તરફ વળી જાય, અને બીજા, તકલીફ આવે એટલે ગામ આખાનું ખરાબ બોલ્યા કરે. પેલું ગુજરાતીમાં કહેવત છે ને કે પેટનો બળ્યો ગામ બાળે. એમ એને પોતાને તકલીફ છે એટલે બધાને તકલીફ કર્યા કરે. પરંતુ આ થોડોક આધ્યાત્મિક થઈ ગયો હતો જીવ.
એક વખત એ પિતાને પ્રશ્ન પૂછે છે કે પિતાજી, હું જન્મથી જ આંધળો છું. હું આંધળો શું કામ? કેમ આંધળો બન્યો? કોઈક ધાર્મિક વ્યક્તિની સાથે જો દુઃખ સંબંધી ચર્ચા થાય અને કોઈક થોડોક ધર્મરુચિવાળો, થોડોક આધ્યાત્મિક વ્યક્તિ એમ કે મારા જીવનમાં